રતનમહાલ દાહોદ યુટ્યુબ ચેનલમાં આપનું પુનઃ સ્વાગત છે। આજે આપણે નીકળ્યા છે ચોમાસાની ઋતુમાં જાત જાતની ભાજી, જાત જાતના મોર એ આપણને માણવા મળે છે। ત્યારે દેવગઢ બારિયાના જંગલ છે રૂવાબારી ખાતે, ત્યાં આવી પહોંચ્યા છે। આપણી સાથે અશ્વિનભાઈ છે। મિત્રો, આજે હું ચોમાસાની ઋતુની શરૂઆતમાં એક નવીન ભાજીની શોધમાં નીકળ્યો છું। મને એ ભાજી પણ મળી ગઈ છે, વાસોટીની ભાજી। એનું પાન આવું આવે છે, આવું, અને એના વેલો ઝાડવામાં ચડતો હોય છે। આ તમે જોઈ શકો છો, આવી રીતનો એનો વેલો હોય છે। પછી એની ભાજી ખાવા માટે આવી રીતે એનો વેલો હોય છે, આવો બરાબર ઓળખી લેજો। એની અંદર આવી રીતના એનો ફૂલ આવે છે। આ ફૂલ મેં તોડી લીધા છે। આ બધા એના વાસોટીના ફૂલ છે। એવી જગ્યાએ હોય છે કે ઝાડ જ્યાં વેલો ચડતો હોય એવા ઝાડોમાં હોય છે, વાડમાં ગમે ત્યાં। આ જોઈ શકો છો, વાસોટીનો મોર અથવા તો વાસોટીની ભાજી ખાવાની મજા આવે છે। આની ભાજી આવી રીતનું એનો મોર હોય છે। આ તમે જોઈ શકો છો, આવી રીતનું આ વાસોટીનો ભાજી છે। હું તોડીને આજે એનું શાક બનાવવાનો છું। તમે પણ બનાવજો। બહુ બધી ભાજી છે ઉપર, પણ મારાથી પહોંચી શકાય તેમ નથી ઉપર। મિત્રો, આ જે ભાજી મોર છે એ મોર પૌષ્ટિક રીતે, આયુર્વેદિક રીતે ખૂબ જ ઉપયોગી છે। કારણ કે અહીંયા કોઈ ખાતર કે દવા અહીંયા છંટકાવ કરવામાં આવતો નથી। આ જંગલમાં વેલાઓએ ઉપર થતી ભાજી છે, માટે આ ખૂબ જ ગુણકારી છે। એટલે આ ચોમાસાની ઋતુમાં જ આપણને મળતી હોય છે, એટલે આ ભાજી ખૂબ જ ઉપયોગી છે। આયુર્વેદિક રીતે પણ ઘણા બધા રોગો સામે રક્ષણ આપે છે, પૌષ્ટિક છે। માટે આ ભાજી તમને મળે તો જરૂર એનો ઉપયોગ કરજો। અને આપના વિસ્તારમાં પણ કઈ ભાજી થાય છે તે પણ કોમેન્ટ કરીને જરૂર જણાવશો। આ વાસોટીની ભાજી છે। હવે
સમારી રહ્યા છે અમે. પછી ડુંગળી અને દહીં સાથે વઘાર કરીને ખાવાની છે. આવી રીતે એને સમારી લેવી પડે, અંદર જીવડા ના હોય એટલા માટે. આ વિડીયો કેવો લાગ્યો તે જરૂર જણાવશો. મળીએ રતન મહાલ દાહોદ યુટ્યુબ ચેનલમાં. આભાર.